નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભારતી જાદવ સિલ્વર ગ્રીન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિદ્યાનગરી તરફથી. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્ર પૂર્ણ કર્યું. હવે આજે નવા વર્ષમાં આપણે દ્વિતીય સત્ર શરૂ કરીશું. સૌથી પહેલાં સૌને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે પગલું 15 સ્ટેપ 15નો અભ્યાસ કરીશું. ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓની માત્રાનો અભ્યાસ કરીશું. વ્યંજન સાથે કે સ્વર સાથે જ્યારે ઓની માત્રા આવે છે ત્યારે ઓની માત્રાને તેની સાથે કઈ રીતે પ્રોનાઉન્સ થાય તેમજ તે શબ્દોનું વાંચન કાર્ય કેવી રીતે થાય તે આજે આપણે શીખીશું. અહીં ગ પ્લસ ઓની માત્રા આપવામાં આવેલી છે, એટલે કે બરાબર ગો, અને ડ પ્લસ ઓની માત્રા આપવામાં આવેલી છે, એટલે કે બરાબર ડો, એટલે કે ઘોડો. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ બીજું ચિત્ર, પ પ્લસ ઓની માત્રા બરાબર પો, એટલે કે પોપટ. તો આ બંને શબ્દો ઘોડો અને પોપટ, આ બંને શબ્દો આપણે વાંચીશું અને લખીશું. ત્યાર પછી આગળ આપણે જોઈ શકીએ છીએ વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટમાં વ્યંજન સાથે ઓની માત્રા આપવામાં આવેલી છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ક પ્લસ ઓની માત્રા બરાબર કો, ખ પ્લસ ઓની માત્રા બરાબર ખો, ત્યારબાદ ગ પ્લસ ઓની માત્રા બરાબર ગો, અને ત્યાર પછી ઘ પ્લસ ઓની માત્રા બરાબર ગો અહીં આપવામાં આવેલ છે. આગળ જોઈ શકીએ છીએ ચ પ્લસ ઓની માત્રા ચો, છ પ્લસ ઓની માત્રા બરાબર છો, અને આગળ જ પ્લસ ઓની માત્રા બરાબર જો, અને અંતે ઝ પ્લસ ઓની માત્રા બરાબર ઝો. તો વિદ્યાર્થી મિત્રો, ઓની માત્રાને આપણે ઓળખીશું, તેનું પુનરાવર્તન કરીશું અને શબ્દોનું વાંચન કાર્ય તેમજ લેખન કાર્ય કરીશું. થેન્ક યુ.